રાજકોટ એ ડિવિઝન ડુપ્લિકેટ પોલીસ બની ફરતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। દૂધસાગર રોડના સંદીપ રામાવતને પોલીસે ઝડપી પાડ્યો છે। સંદીપ પાસેથી 30,000 રોકડા અને બાઇક કબજે કરાઈ છે। ઓળખ આપી લોકો પાસેથી નાણાં પડાવતો હોવાની ફરિયાદ મળી છે। એ ડિવિઝન પોલીસે બાતમીથી હેમુ ગઢવી હોલ પાસેથી તેને ઝડપી પાડ્યો છે। ડુપ્લિકેટ પોલીસ બની લોકોને ખંખેરતો હતો। રાજકોટમાં ફેક પોલીસ બની આ યુવક લૂંટ કરતો હતો, આખરે ઝડપાઈ ચૂક્યો છે। મણી સ્વીટ્સની દુકાન પાસે ઊભા હતા તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જવા તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા। અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ 308, 204 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે અને ત્યારબાદ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઇસમને પકડી પાડેલ છે, જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવે છે। તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમન ખુલેલ છે, જે હાલ વોન્ટેડ છે। ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કરી છે।